જ્યારે કોઈ વ્યક્તિના સગા સંબંધી કે પરિચિત હોસ્પિટલમાં હોય છે ને તેને બ્લડની જરૂર પડે છે તે સમયે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે વ્યક્તિ જાણતો હોય છે, પરંતુ એવો ક્યારે પણ વિચાર આવે છે કે બ્લડ ડોનેટ આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કડીમાં એક અગ્ધ સંસ્થા છે તે દર વર્ષે આ બ્લડ ડોનેટનો કાર્યક્રમ રાખે છે. બ્લડ ડોનેટ કેમ કરવું જોઈએ અને સંસ્થાના પ્રમુખે શું કહ્યું છે તે બંનેને લઈને વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું તોફિક ગાંચી. કોઈ વ્યક્તિના પરિચિત જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય છે અને ડૉક્ટર કહે છે કે બ્લડની તમારે વ્યવસ્થા કરવી પડશે, તે સમયે તે તેના પરિચિતોને ફોન કરી બ્લડ કેવી રીતે મેળવવું તે કારમાં લાગી જતા હોય છે. પરંતુ ક્યારે એવો પણ આપણને વિચાર આવે છે કે બ્લડ ડોનેટ કરવું જોઈએ? બ્લડ ડોનેટ કરવાથી શું ફાયદા થાય? આવો જ કાર્યક્રમ કડીમાં યોજાયો હતો. તેમાં અગ્દસ યુવક મંડળ જે દર વર્ષે બ્લડ ડોનેટનો કાર્યક્રમ રાખે છે, સૌથી પહેલાં બ્લડ ડોનેટ કેમ કરવું જોઈએ અને તેનાથી તે જ વ્યક્તિને પ્રત્યક્ષ કે પરોક્ષ શું ફાયદા થતા હોય છે તે આ નર્સની જુબાનીમાં સાંભળી લો. કોઈ પણ વ્યક્તિ જ્યારે બ્લડ આપે છે એનાથી એનો શું ફાયદો થતો હોય છે અને બ્લડ ડોનેટ કેમ કરવું જોઈએ? જ્યારે કોઈ વ્યક્તિ બ્લડ ડોનેટ કરવા આવે છે તો ફર્સ્ટ તો એ હેલ્ધી છે કે નહીં એ આપણે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. ધારો કે એને બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે, એનું HP ચેક કરવામાં આવે, એનું બ્લડ ગ્રુપ ચેક કરવામાં આવે. એ પરથી એને એનું બ્લડ ગ્રુપ, એની લોહીની ટકાવારી અને એનું બ્લડ પ્રેશર નોર્મલ છે કે નથી, એ બ્લડ આપવા લાયક છે કે નથી એ ખબર પડે. જ્યારે કોઈ વ્યક્તિ આમાંથી પાસ થાય છે એ પછી એને એના બ્લડ ડોનેટ કરવામાં આવે છે. તેમાંથી આપણે 3 પ્રોડક્ટ બને છે: RBC, પ્લાઝમા અને પ્લેટલેટ. 3 વસ્તુ બને છે. એનાથી આપણે બીજા 3 વ્યક્તિની લાઈફ બચાવી શકીએ છીએ. પછી જ્યારે આગળ પ્રોસેસ થાય છે ત્યારે એમાં આપણે ટેસ્ટિંગ થાય છે. ધારો કે એમાં HIV, HCV અને HBsAg એ 3 ટેસ્ટ થાય છે. એ પરથી આપણને ખબર પડે છે કે એ વ્યક્તિને કંઈ છે કે નહીં, એ વ્યક્તિ હેલ્ધી છે કે નહીં. એના ટેસ્ટ આપણને રિપોર્ટ મળે છે કે એ વ્યક્તિ એક્ટિવ છે કે રિએક્ટિવ નથી, એ આપણને ખબર પડે છે. એ વ્યક્તિ જ્યારે બ્લડ એ ડોનેટ કરીને જાય છે પછી આપણે એના ટેસ્ટિંગ કરીને એના રિપોર્ટ કરીએ છીએ. પછી આપણે એને બોલાવીએ છીએ અગર એ રિએક્ટિવ આવે તો, અને આપણે એને કાઉન્સિલિંગ બી કરીએ છીએ કે ભાઈ તમે રિએક્ટિવ છે તો તમારે આગળ આ ટ્રીટમેન્ટ લેવી જોઈએ. ધારો જ્યારે એ વ્યક્તિ નોર્મલ હોય છે ત્યારે એ વ્યક્તિનું બ્લડ આપણે બીજા વ્યક્તિને ચડાવીએ છીએ અને એને જ્યારે આપણે એક સર્ટિફિકેટ આપીએ છીએ કે ભાઈ તમે બ્લડ ડોનેટ કર્યું છે અને એ વ્યક્તિ આપણે બીજા વ્યક્તિની મદદ કરી શકે છે. તો બ્લડ ડોનેટ કરવાથી ઘણા બધા ફાયદા છે અને દરેક વ્યક્તિએ બ્લડ ડોનેટ કરવું જોઈએ. આ વ્યક્તિને જ્યારે બ્લડની જરૂર પડે છે તો કેવી રીતે મેળવી શકે ને કયો આપણું થશે? જ્યારે કોઈ વ્યક્તિને જરૂર પડે ત્યારે અમારા સર્વોદય બ્લડ બેંક સેન્ટરમાં આવે અને એ વ્યક્તિ જોડે જો કાર્ડ હોય તો એ વ્યક્તિ અમારી ડિટેલ્સમાંથી એ વ્યક્તિને અમે બ્લડ આપીએ છીએ અને એ વોલેન્ટિયર તરીકે આવે તો એને અમે આવું કાર્ડ આપીએ છીએ. અને જ્યારે ઇમરજન્સીમાં આવે છે ત્યારે એ વ્યક્તિનું અમે બ્લડ ગ્રુપ જાણીને એ વ્યક્તિને આપણે એ બ્લડ આપીએ છીએ બ્લડ ગ્રુપ વાઇઝ. કોઈ બી એક માણસ જ્યારે બ્લડ ડોનેટ કરતો હોય છે ત્યારે એનામાંથી પછી 3 જુદી જુદી પ્રોડક્ટ બને છે જેનાથી આપણે 3 માણસની લાઈફ બચાવી શકીએ છીએ. કઈ 3 પ્રોડક્ટ? જે RBC, FFP અને પ્લેટલેટ. અને વ્યક્તિને બ્લડ ડોનેટ કરવાથી શું ફાયદો થાય? કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય, થાઇરોઇડનું પ્રમાણ ઓછું થાય. આ હતા નર્સ, જેમાં સ્પષ્ટ કહે છે કે બ્લડ ડોનેટ કરવું જ જોઈએ અને બ્લડ ડોનેટથી શું ફાયદા છે. સાથે સાથે આ બ્લડ ડોનેટનો કાર્યક્રમ જે પ્રકારે દર વર્ષે અગ્દસ યુવક મંડળ રાખે છે તે કેમ રાખે છે, તેમનો શું હેતુ છે, તેને લઈને આ અગ્દસ યુવક મંડળના પ્રમુખ અફજલ કડિયાવાલાએ પણ વાત કરી છે. આપનું નામ, આપનો પરિચય, કેટલા સમયથી આ બ્લડ ડોનેટનો કાર્યક્રમ યોજો છો અને તેનો હેતુ શું છે? મારું નામ છે મોહમ્મદ અફઝલ અબ્દુલ કરીમ કડિયાવાલા. અમારી આ જે સંસ્થા અમે છેલ્લા 42 વર્ષથી ચલાવી રહ્યા છે એનું નામ છે અગ્દસ યુવક મંડળ, એનો હું પ્રમુખ છું. અને અમારો હેતુ એ જ છે કે સમાજના અંદર જે શૈક્ષણિક રીતે પછાત હોય એને અમે શિક્ષણમાં મદદ કરીએ, મેડિકલ રીતે કોઈને હેલ્પની જરૂર હોય, બ્લડની જરૂર હોય, એટલે બધા સેવાના જે કામ છે ખિદમતને લઈને એ બધા અમારી સંસ્થા દ્વારા અમે કરીએ છીએ અને સમૂહ લગ્નના આયોજનો કરીએ છીએ. બ્લડ ડોનેશનનો કેટલા સમયથી કરો છો અને તેનો હેતુ શું છે? અમે છેલ્લા 3 વર્ષથી કરીએ. એક વર્ષમાં અમે 2 વખત કેમ કરીએ છીએ, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. એટલે છેલ્લા 3 15મી ઓગસ્ટથી અને છેલ્લી 3 26મી જાન્યુઆરીથી અમે આ કેમ્પ કરીએ છીએ. બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો હેતુ શું છે? હેતુ એ જ છે કે જ્યારે બ્લડની કોઈને જરૂર પડે આખા કડીમાં તો એ લોકોને જે બ્લડ બેંકો બધી મોટાભાગની અમદાવાદમાં હોય છે અને જ્યારે કડીના અંદર કોઈ બી હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે તો એ લોકોને અમદાવાદ લેવા જવું પડતું હોય છે. પણ અમારે આ જે સર્વોદય બ્લડ બેંક છે એની એક બ્રાન્ચ અમારે કડી ભાગ્યોદય હોસ્પિટલમાં આપેલી છે.
તો અમે એના સાથે રહીને અહીંયા આગળ આજે કેમ્પ કરીએ તો અમારે કોઈ બી કડીના પેશન્ટોને અમદાવાદે બ્લડ લેવા જવું પડતું નથી અને એ બ્લડ બેંકના સહયોગથી અમારે અહીંયાથી જ બ્લડ મળી રહે છે। લોકો બ્લડ ડોનેટ કરવા માટે પ્રેરિત થાય એ માટે તમે શું કાર્યક્રમ કરશો? એટલે દરેક સમગ્ર મુસ્લિમ સમાજમાં જઈને અમે જાગૃતિ આવે એના માટે અલગ અલગ એરિયામાં બી આ પ્રોગ્રામ કરીએ છીએ ને બધાને સમજાવીએ છીએ કે ભાઈ ખાસ કરીને તો પ્લાઝમાની જરૂર પડતી હોય છે। પ્લાઝમા અમદાવાદમાં 5,000 રૂપિયા આપતા બી મળતી નથી બોટલો, એ વસ્તુ અહીંયા આપણે કડીમાં ઘર બેઠા મળી જાય એ બધી વસ્તુ અમે જઈને લોકોને કહીએ છીએ, એટલે લોકો પછી આ વખતે બ્લડ ડોનેશન કરવા વધારે ઉત્સાહથી આવ્યા છે। આ વખતે કેટલા વ્યક્તિઓ અંદાજે બ્લડ ડોનેટ એવરેજ કરતા હોય? એવરેજ 50 થી 60 બોટલો દર વર્ષે। અને બ્લડ ડોનેટ કેમ કરવું? અમે કીધું એના જ માટે કે ભાઈ જરૂરિયાતના સમયે અહીંયા કડીમાંથી જ આપણે બ્લડ મળી જાય અને જે રીતે હમણાં બેને કીધું કે ભાઈ એક જણો બ્લડ આપીએ તો એનાથી 3 જિંદગી બચાવી શકાય। તો આપણે માનવતાની રીતે બી જોઈએ તો બ્લડ ડોનેશન કરવું જોઈએ। આમ અગદસ યુવક મંડળ દર વર્ષે લોકોમાં જાગૃતતા આવે અને લોકો બ્લડ ડોનેટ કરવા પ્રેરાય તે માટે દર વર્ષે આ કાર્યક્રમ કરતું હોય છે અને કોઈ પણ વ્યક્તિને જ્યારે બ્લડની જરૂરિયાત હોય છે તે સમયે આ લોકો તેમની મદદે પણ આવતા હોય છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે આ સમાચારને લાઈક અને શેર કરી દેજો। નમસ્કાર।